દીવાબત્તી કરી નાખી છે આપણે. દીવાબત્તી આપણે માતા આપણે દૂધ લઈ આવ્યા છે. હવે ચા બનાવશું. ટોસ લાવ્યા છે યારે ખાવા અને હવે ચા બનાવશું આપણે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો યુટ્યુબ ફેમિલી? મારું નામ છે પ્રભા જાદવ. હું બોલું છું ભાવનગર શહેરથી. તો મારા બ્લોગમાં તમારું સ્વાગત છે. દિવસના 8:30 વાગ્યા છે. આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. તો પહેલાં આપણે નાહી ધોઈ લીધું છે. તો પહેલાં આપણે દીવાબત્તી કરશું, પછી આપણે ચા ભાખરી કરશું અને પછી મારા બ્લોગમાં તમે બન્યા રહેજો. આપણે ચા બનાવી નાખી છે. આ ચા બને છે આપણી. હવે આપણી ચા બની ગઈ છે, તમે જોઈ શકો છો. હવે ચાલો ચા પીવા. હવે આપણે અગાસી પર જઈશું. આ બાજુ જોઈ શકો છો કેવું લીલું લીલું સમશે. આ બાજુ ભાવનગરનો નજારો જોઈ શકો છો. વાતાવરણ તડકો નીકળ્યો છે. સૂર્યનારાયણ ઉગી ગયા છે. બધા કામે વ્યાઈ ગયા છે. હવે આપણે કામ ચાલુ કરશું. જોઈ શકો છો આ ખાટલા પડ્યા છે જે આપણે આ બાજુ અંદર જોઈ શકો છો. આ ઉપાડ લીધો છે. પેપર વાસીને વ્યાઈ ગયા. પેપર એમનામ પડ્યું રહ્યું છે. બધા કામે વ્યાઈ ગયા છે. 9:30 થયા છે. હવે આપણે ઘરનું કામ કરશું. હવે આપણે ચોકડીમાં કપડાં કાઢી લીધા છે. હવે આપણે આ ડોલમાં પાવડરનું પાણી કર્યું છે. હવે આપણે કપડાં પલાળી દેવી. હું કપડાં ધોઈ નાખું. તારું ખંખોળી મને ખબર હોય. એ કઈ મિનિટ નહીં. હવે આપણે કપડાં ધોઈ નાખ્યા. હવે કપડાં સૂકવી નાખવી. હવે આપણે કપડાં સૂકવી દીધા છે. કપડાં ધોવાઈ ગયા, કપડાં સુકાઈ ગયા છે. હવે આપણે રસોઈ બનાવશું બપોરની. હવે આપણે હેઠે જાય છીએ. બપોરનું જમવાનું બનાવી. ભાત મૂકી દીધા, દાળ બાફવા મૂકી દીધી. આ આપણે મસાલો લઈ લીધો છે. પછી આ બાજુ ગુવાર છે. આપણે શાક બનાવશું. હવે બપોરનું રાંધવાનું બનાવી નાખીએ. આપણે બપોરનું જમવાનું બની ગયું છે. આ દાળ ભાત છે, આ દાળ છે, આ શાક છે, ડુંગળી છે, પાપડ છે અને રોટલી છે. તો હવે આપણે જમી લેવી. આ ઉપરથી આપણે લુગડા લઈ આવ્યા. લુગડા લઈને તે હંકેલવાની તૈયારી કરતા હતા. આપણને ફોટા મળી ગયા. તે હવે આપણે તમને ફોટા દેખાડશું. તમને ખબર છે આપણે જાત્રાની બસ તો કાઢવી જ છે. એટલે આપણે રણુજા બાજુ જવાનું થાય છે. એટલે આપણે હરિદ્વારની દિવાળી ઉપર ભાઈબીજને દિવસે ઉપાડવી છે દર દિવાળીએ. તો અમે રણુજા જઈએ ત્યારે અમે એક ફોટો
આખા ટૂરમાં જે બધા આવ્યા હોય એનો એક ફોટો એમ પડાવી છે. તો હવે તમને એ ફોટા હું દેખાડું, તમે જોઈ શકશો. આ અમે રણુજા ગયા ત્યારે બેગ લઈને જઈ ત્યારે આ ફોટો પડાવ્યો હતો. આમાં હું આ છું. પછી આ બીજી વખત અમે ગયા જાત્રામાં ત્યારે આમાં હું આ છું. આ પછી આ બધા ભાઈઓનો ફોટો છે. આમાં મારા ઘરવાળા આ છે. પછી આ આપણા બહેનોના ફોટા છે. આ હું છું, આમાં નણંદ છે, અને આ બધાય ટૂરમાં આવેલા બધા છે. પછી આમાં હું છું, આ જોઈ શકો છો. આમાં હું આ નેજો લઈને ઊભી, આ હું છું. પછી આ બધા આપણે આરે ટૂરમાં આવેલા હતા. તો આપણે આ જૂના ફોટા જોયા. પછી આપણે રાજસ્થાનમાં પણ ગયા હતા ત્યારે આપણે ફોટા પડાવ્યા, તે પણ દેખાડું તમને. આ અમારો ફેમિલી ફોટો છે. આ અમારા બે છોકરાના ફોટા છે. પછી એક આ અમારો ફેમિલી ફોટો છે. છોકરાઓના પહેલાના ફોટા. આ નાનપણનો ફોટો. આ નાનો અને આ મોટો. પછી આ બેટ દ્વારકા ફોટો પડાવ્યો હતો બેનો. પછી આ પાવાગઢ પડાવ્યો હતો સિંહ ઉપર. આ પાવાગઢનો. પછી આ પડાવ્યો હતો અમે વાટમાં હરિદ્વાર જતા હતા ને, ત્યાં 5 મુખી હનુમાનજી દાદા હતા ના. પછી આ અમે આગ્રા પડાવ્યો હતો. આ કુતુબ મિનાર છે ને આ પડાવ્યો હતો. પછી આ અમે આગ્રા તાજમહેલ પાસે બે ભાઈનો પડાવ્યો હતો. પછી આ પડાવ્યો હતો અમે રણુજા પોકરણગઢનો. આ ઉપર ટોપ છે એની પાસે પડાવ્યો હતો. પછી આ પડાવ્યો હતો ઋષિકેશ, આપણે રામ ઝૂલા છે, ઝૂલા ઉપર પડાવ્યો હતો બે ભાઈનો. પછી આ પડાવ્યો હતો આપણે બેટ દ્વારકા. આ જો પાછળ હોડી દેખાય છે, અને આ બેટ દ્વારકાનો છે. પછી આ દ્વારકાનો ઘોડા હાંડિયા ઉપર આ નામ લખેલું દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. પછી આ પડાવ્યો હતો આપણે રાજસ્થાનમાં બે ભાઈનો. કિલ્લા પાસે પડાવ્યો હતો. આ પાછળ કિલ્લો છે. પછી આ પડાવ્યો હતો બેટ દ્વારકા બે ભાઈનો. ભાઈ આપણે કપડાં હિંકેલી લીધા છે, ચા પી લીધી છે, અને 4 વાગી ગયા છે. તમે જોઈ શકો છો 4 વાગી ગયા છે, અને આપણે કપડાની હિંકેલી 6:15 થઈ છે. હવે આપણે જો એટલું કામ કર્યું. આ કપ ઉટક્યા, વાટક્યા ઉટક્યા. આ આપણે વાટક્યા ને એવું ટૂરમાં લઈ ગયા હતા, એ બધો સામાન પેલા ઉટકાઈ ગયા. છેલ્લા વાટક્યા ને કપ હતા તે ઉટક્યા. આમાં છે તે તુલસીમાં ને લાબડો છે. પછી આ બાજુ તુલસીમાં ને એવું છે. આ ધનવેલ છે, અને અમારું ફળિયું છે. આ દરવાજો. રાતના 8:30 વાગી ગયા છે, અને આપણે આજ ઘરની દિનચર્યા બતાવી છે, અને જૂના ફોટા બતાવ્યા છે. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હર હર મહાદેવ.